બોડેલી શહેરના બજાર વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે વન વિભાગ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરાયું। વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીથી પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થવાના અનેક બનાવો સામે આવતા હોય છે। આથી બોડેલી બજારમાં સઘન ચેકિંગ ક્યાંય પણ પ્રતિબંધિત દોરીનું વેચાણ ન થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી છે। વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પક્ષી ઘાયલ હાલતમાં જોવા મળે તો તાત્કાલિક ટોલ ફ્રી નંબર પર જાણ કરવી, જેથી રેસ્ક્યુ ટીમ સમયસર પહોંચી પક્ષીને બચાવી શકે। રિપોર્ટર તોસિફ ખત્રી। રોલ આવનાર જે તહેવાર આવી રહ્યો છે ઉત્તરાયણનો, મકર સંક્રાંતિ, એની અંદર જાહેર જનતાને તથા જેટલા બી લોકો જે પતંગનો જે ઉત્સવ મનાવે છે તે લોકોને અપીલ છે કે જે ચાઇના દોરી આવી રહી છે તેનો બિલકુલ આપણે પ્રયોગ ન કરીએ। અને અમારો ટોલ ફ્રી નંબર છે 1926। એની અંદર કોઈ બી પક્ષી કે જે તમને ઘાયલ પરિસ્થિતિમાં જોવા મળે છે તો આ ટોલ ફ્રી નંબર ઉપર તાત્કાલિક એ નંબર ઉપર આપણે જાણ કરીશું। વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવીને અને એ પક્ષીને રેસ્ક્યુ કરી અને એની તાત્કાલિક સારવાર હેઠળ પશુ ચિકિત્સક દવાખાનાની અંદર એની સારવાર કરવામાં આવશે તથા સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી આપણે પતંગ ન ચગાવીએ એવી બોડેલી જેટલા બી ગ્રામજનો છે, જેટલા બી બોડેલીની અંદર જાહેર જનતા છે એમને અમારી અપીલ છે। વન વિભાગ, છોટાઉદેપુર, બોડેલી રેન્જ, ધવલ બારિયા, રાઉન્ડ ફોરેસ્ટર, લાક્ષરસ।